નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાઉન્ટિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। જી હા દર્શક મિત્રો, પોલિટેકનિક ખાતે સવારથી કાઉન્ટિંગ કરી દેવામાં આવશે અને જે વ્યવસ્થા છે એ પોલિટેકનિક ખાતે કેવી વ્યવસ્થા છે અને આપણી સાથે અમારા જે સંવાદદાતા છે સુરજ સોલંકી જોડાયા છે, આરતી પંડ્યા છે અમારી સાથે। અમે વાત કરીશું દર્શક મિત્રો, જે રીતે 4 જૂનની આપણે બધા જ રાહ જોઈ રહ્યા છે। સવારમાં કેવું માહોલ હશે, 12 સાડા 12 સુધી તો ખબર પડી જશે કે આ વખતે કોની સરકાર છે અને વડોદરાથી કોણ જીતી રહ્યો છે। સુરત, જે રીતે આપ સ્ટ્રોંગ રૂમની બહાર છો, પોલિટેકનિકની બહાર ઊભા છો, કેવું માહોલ છે અને કેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તંત્ર દ્વારા? જી બિલકુલ, જો આવતીકાલે જ્યારે મતગણતરીની શરૂઆત થશે, 8 વાગ્યાથી આ મતગણતરીની શરૂઆત થશે, ત્યારે આજે વડોદરા બેઠકની જો વાત કરવામાં તો આ પોલિટેકનિકના સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું। 750 થી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા તૈનાત થશે। જોઈન્ટ સીપી થી લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓ, એસીપી કક્ષાના અધિકારીઓ, પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે। સાથે બહારથી પેરામિલિટરી ફોર્સ પણ મંગાવવામાં આવી છે। આજે જે જિલ્લા ચૂંટણી અધિકારી છે બીજલ શાહે પણ જણાવ્યું છે, જે પ્રકારે વડોદરા બેઠકની જો વાત કરીએ તો વડોદરા બેઠકમાં 61.59% જે મતદાન થયું છે, એટલે 12 લાખ ની આજુબાજુ જયારે લોકોએ મતદાન કર્યું છે, તેનું આ મતગણતરી આ પોલિટેકનિકના સ્ટ્રોંગ રૂમ ખાતે થવાની છે। તેને લઈને તાળામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સ્ટ્રોંગ રૂમ ખાતે જે પોલીસ બંદોબસ્ત છે એ ચાપતો ગોઠવી દેવામાં આવ્યો છે। સવારથી જ અહીંયા પોલીસ બંદોબસ્ત લાગી જવાનો છે। સવારે 4 વાગ્યાથી આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે વડોદરાની આ જો વાત કરીએ તો સવારથી જે પ્રકારે પોલિંગનો સ્ટાફ હોય, મતગણતરીનો સ્ટાફ હોય, સાથે જ્યારે 8 વાગે મતગણતરીની શરૂઆત થશે ત્યારે જે ઉમેદવારો છે સાથે તેમના એજન્ટો છે તેઓની વચ્ચે જઈને જે ઈવીએમ છે, ઈવીએમ મશીનો સાથે વીવીપીએટ મશીનો ખોલવામાં આવશે અને ત્યારબાદ જ આ મતગણતરીની શરૂઆત કરવામાં આવશે। જી સુરત, જે રીતે આપ કહી રહ્યા છો, પણ ખાસ કરીને જે રીતે ત્યાં વ્યવસ્થા છે, કયા કયા પ્રકારની વસ્તુઓ અંદર લઈ જવામાં આવશે? કેમ કે એવું સાંભળવામાં આવ્યું છે કે લાસ્ટ ટાઈમ પણ મોબાઈલને લઈને કંઈ ડિસ્પ્યુટ થયું હતું, તો તંત્ર દ્વારા કેમ કે સ્ટ્રોંગ રૂમ પાસે પણ મીડિયાને કદાચ અલાઉ નથી કરવામાં આવ્યું છે। બિલકુલ, તમારી વાતથી હું સમજ છું। જે પ્રકારે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો મામલો છે તેને લઈને કોઈ પણ કચાશ બાકી ન રાખવા માટેના જે આદેશ આપવામાં આવે છે, તેને લઈને આ જે સ્ટ્રોંગ રૂમ છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે મોબાઈલ ગેઝેટ હોય, તમામ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેની પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। એટલે ચોક્કસથી કોઈ પણ પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ ના થાય તે માટેના જ તેને લઈને જ આ નિયમ તૈયાર કરવામાં આવ્યો છે, લેવામાં આવ્યો છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા, ઈસીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે આ તમામ જે બાબતો છે અને ખાસ કરીને સુરક્ષાની વાત કરીએ, સાથે તમામ જે તૈયારીઓ છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી સહિત જે તમામ જે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી છે થોડા દિવસ પહેલા પણ અહીંયા આ પોલિટેકનિક ખાતેની મુલાકાત લીધી હતી। તેને લઈને જ આ તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી છે। સુરક્ષા સાથે તમામ જે બાબતો છે તેને સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય, તમામ જે એજન્સીઓ છે તે પણ અહીંયા ચેકિંગ કરીને હાલ રવાના થઈ છે। પરંતુ જે પ્રકારે આવતીકાલે જ્યારે 8 વાગ્યાથી આ મતદાનની જે મતગણતરીની શરૂઆત થશે તેને લઈને સુરક્ષામાં તમામ સાધનો સાથે જે મોબાઈલ ગેઝેટ છે તેની પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જી સુરત, જે રીતે આપે કીધું કે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને જે રીતે જે નેતાઓ સાથે જે એજન્ટો આવશે એને ખાસ કરીને કોઈ નિર્દેશ આપવામાં આવ્યું છે? કેમ કે જે રીતે સમાચાર એ મળી રહ્યા છે કે આ વખતે કંઈક લિમિટેશન રાખી છે એજન્ટોની પણ। બિલકુલ, જે રીતે આવતીકાલે જ્યારે મતગણતરીની શરૂઆત થશે 8 વાગે, ત્યારે તમામ જે પ્રતિનિધિઓ છે, ઉમેદવારો છે, તેમના એજન્ટો છે, તેઓ માટે પણ એક અલગથી ડેસ્ક તૈયાર બનાવવામાં આવ્યો છે અને તમામ લોકોના જે મોબાઈલ છે, ઇલેક્ટ્રિક ગેઝેટ, ઘડિયાળ હોય કે પછી સ્માર્ટ વોચ, તમામ જે બાબતો છે, જે વસ્તુઓ છે તેને એક મંડપ જેવું તૈયાર કરવામાં છે। મંડપ પણ બતાવવાનું મારા કેમેરામેનને કહે છે આ તૈયાર કરવો છે, ત્યાં જ તમામ વસ્તુઓ જમા કરી દેવામાં આવશે। ત્યારબાદ જ જે સ્ટ્રોંગ રૂમ છે એ સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ જે ઉમેદવારો છે અને તેમના જે એજન્ટો છે તે અંદર પ્રવેશી શકશે। જી સુરત, જે રીતે વાત કરીએ કે સવારમાં સૌથી પહેલાં જે કાઉન્ટિંગ શરૂ થશે એ પોસ્ટલ બેલેટવાળા જેટલા પણ લોકોએ મતદાન કર્યા છે, સરકારી અધિકારી હોય કે પોલીસના જવાનો હોય, એની ગણતરી કરવામાં આવશે? બિલકુલ બિલકુલ, સવારથી જ્યારે 8 વાગ્યાથી જ્યારે ગણતરી શરૂ થવાની છે તો સૌથી પહેલા પોસ્ટલ બેલેટની જે મતદાન થયું છે, પોલીસ કર્મચારીઓ હોય, ચાહે સરકારી તંત્ર હોય, તમામ જે લોકોએ જે મતદાન કર્યું છે તેની પહેલા ગણતરી કરવામાં આવશે। ત્યારબાદ જ ઈવીએમ મશીન સાથે સ્ટ્રોંગ રૂમમાંથી વીવીપીએટ જે મશીનો છે તેને બહાર લાવવામાં આવશે અને જે ઉમેદવારો છે, તમામ જે ચાહે ભાજપ હોય, ચાહે કોંગ્રેસ હોય કે અન્ય અપક્ષના કોઈ પણ ઉમેદવાર, તમામના જે એજન્ટો છે તેની વચ્ચે રાખીને જ આ સ્ટ્રોંગ રૂમ છે એ ખોલવામાં આવશે।
જી સુરત, જે રીતે હવે આપ ત્યાં અમારી સાથે રહેજો, અમારી સાથે આરતી પંડ્યા પણ છે. આરતી, શું છે આપની પાસે? અમારા દર્શકોને થોડી વધારે ડિટેલ કહેશો? જી 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 બિલકુલ સર. કાલે જે ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે લોકસભા ચૂંટણી જે યોજાઈ તેને લઈને જે સંગ્રામ થયો તેના કાલે પરિણામ આવવાના છે એક્ઝિટ પોલ દ્વારા તો જણાવવામાં આવ્યું, પરંતુ જે સાચું પરિણામ છે તે સર કાલે આવવાનું છે. ને તમને જણાવી દઉં કે વડોદરા શહેરની જો આપણે વાત કરીએ તો જેમ મારા સહયોગી દ્વારા જણાવવામાં આવ્યું કે જેમાં જે મતદાન થયું છે 61.59% જે મતદાન નોંધાયું છે તેમાં જો ડિટેલમાં વાત કરવામાં આવે તો લોકસભા બેઠક માટે 9,95,083 પુરુષ અને 9,54,260 સ્ત્રીઓ દ્વારા જે મતદાન કરાયું છે. કુલ 6,38,902 પુરુષ અને 5,61,804 મહિલાઓ જે કહી શકાય છે મતદાન કરવામાં આવ્યું છે તેના પરિણામ કાલે આવવાના છે. અને અત્યારે જે હીટ સ્ટ્રોક છે, આગાહી કરવામાં આવી છે, ગરમી છે, ત્યારે તેને લઈને પણ કમિશન દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો પાણીની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તમામ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. ને જો વાત કરવામાં આવે આવતીકાલે 8 વાગ્યાથી જે ગણતરી છે MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ છે ત્યાંથી થવાની છે. ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં તમામ લોકો જે અધિકારીઓ છે તે પણ ખાસ જોડાવાના છે, પ્રતિસ્પર્ધીઓ હશે, લોક ટોળા પણ ખાસ ચાપવાના છે. અને જો વાત કરવામાં આવે તો કાઉન્ટિંગ હોલ 19 જેટલા રાઉન્ડમાં ગણતરી થવાની છે. તેમાં 14 ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે 14 ટેબલ ગોઠવાયા છે. 19 રાઉન્ડમાં જે મત ગણતરી થવાની છે 27 ટેબલની ખાસ વ્યવસ્થા છે. 120 જેટલા કર્મીઓ ફરજ બજાવશે. મત ગણતરી પ્રક્રિયા દરમિયાન 620 થી પણ વધારે કર્મયોગીઓ જોડાશે. એટલે તમામ પ્રકારની જે પ્રક્રિયા છે, જે સુરક્ષા વ્યવસ્થા છે, અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી. 2 દિવસ અગાઉ પણ જે સ્ટ્રોંગ રૂમ હતું તેની પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને કોઈ પણ ઘટના ના બને તે પ્રકારની પણ તમામ જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. જી સર. સૂરજ, આપ અત્યારે પોલિટેકનિક છો, બિલકુલ બિલકુલ, હું તમને રોકવામાં અહીંથી જિલ્લા ચૂંટણી અધિકારી હમણાં જ અહીંથી રવાના થયા છે. જે સ્ટ્રોંગ રૂમ થી તેઓ અહીંથી રવાના થઈ ચૂક્યા છે અને જે તમામ બાબતોનું નિરીક્ષણ છે તેઓએ અહીંથી કર્યું છે. અને અહીંથી પોલિટેકનિક જે સ્ટ્રોંગ રૂમ છે એ સ્ટ્રોંગ રૂમ થી રવાના થાય. જે પ્રકારે આપણા સંવાદદાતા આરતી પંડ્યાએ જે પ્રકારે વાત કરી કે ગરમીનો સમય છે અને ગરમી ખૂબ વધી રહી છે, જે પ્રકારે આગાહી કરવામાં આવી ત્યારે આપ જોઈ શકો છો જે તંત્ર છે તંત્ર દ્વારા પણ અહીં પાણીની તમામ વ્યવસ્થા સાથે મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કોઈ પણ કર્મચારી અહીંયા કામ કરી રહ્યો છે એટલે એને પણ તકલીફ ન પડે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એટલે જે પ્રકારે ગરમી છે અને સાથે આવતીકાલે જ્યારે 8 વાગ્યાથી મતગણતરીની જે શરૂઆત થશે તેમાં પણ વાઘોડિયા વિધાનસભામાં પેટા ચૂંટણી છે તેમાં પણ રસાકસી છે. સાથે વડોદરા લોકસભાની જો વાત કરીએ તો વડોદરા લોકસભામાં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ દેખાઈ રહી છે. એટલે હવે જ્યારે મતદારો પોતાનું જે પરિણામ છે આવતીકાલથી આવશે અને લગભગ 12 થી 1 ગાળામાં જે તમામ જે પરિણામ છે, ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે. જી સૂરજ, આપ તો આ લોકસભા ઇલેક્શનમાં ફર્યા છો, વિધાનસભામાં વાઘોડિયા પર ગયા છો, અલગ અલગ વિસ્તારમાં આપ ફરો છો. લોકો શું કહી રહ્યા છે? તમે તો નેતાઓ સાથે પણ વાતચીત કરી છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી, પછી કોંગ્રેસના જે ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર, વાઘોડિયાની વાત કરીએ તો વાઘોડિયામાં કનુભાઈ ગોયલ છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. તો કેવું માહોલ છે, લોકોની અંદર શું ચર્ચા છે, નેતાઓ શું કહી રહ્યા છે? જી તમને જણાવી દઉં કે જે પ્રકારે આ મતદાન થયું હતું 7મી મેના, એના પહેલા જ્યારે આ તમામ જે ઉમેદવારો છે પોતાની ફેરણી કરી રહ્યા, પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. ભાજપની જો વાત કરીએ તો ભાજપ અત્યાર સુધીનો જે રેશિયો છે ભાજપને મતે રહી છે. આ બેઠક વડોદરા બેઠકની ભાજપના માથે રહી છે. સાથે જો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ આ વખતે દમ લગાવીને થોડું ઘણું જે મહેનત કરી છે, પરંતુ ચોક્કસથી જે પ્રકારે જો રિઝલ્ટ આવશે તો ભાજપની તરફેણમાં આવી શકે. કારણ કે જે પ્રકારે મોદીની લોકચાહના છે તેને લઈને આ બેઠક પણ ગુજરાતની સેફ બેઠક ગણવામાં આવે છે. અને જે 24 બેઠકો છે અને 24 બેઠકોની સાથે વડોદરા બેઠક એટલી સેફ ગણવામાં આવી છે કારણ કે જે પ્રકારે મોદીજી 2014માંથી અહીંયા વડોદરા બેઠક પરથી લડ્યા હતા તેને લઈને આ બેઠક સેફ ગણવામાં આવે છે. તો સાથે વાઘોડિયા પેટા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો વાઘોડિયા પેટા ચૂંટણીમાં અત્યારે હાલના જે ઉમેદવાર છે ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, તેઓ અપક્ષ 2022માં ચૂંટણી લડ્યા હતા અને તેઓ અપક્ષ ઉમેદવારી કરીને તેઓ ભાજપ અને કોંગ્રેસને હરાવ્યા હતા. સીધી ટક્કર તેઓએ ભાજપ કોંગ્રેસ સાથે લીધી અને 14,000 મતથી તેઓ જીત્યા. એટલે આ વખતે પણ આ ઉમેદવાર છે કનુ ગોહિલ,
તેમની સાથે સીધી ટક્કર તો રહેશે, પરંતુ ક્યાંય એવું લાગતું નથી, કારણ કે જે પ્રકારે અમે લોકો જે પ્રચારમાં ફર્યા છે, પરંતુ ચોક્કસથી હવે મતદારો પર વિશ્વાસ મૂક્યો છે, લોકોએ ઉમેદવારોએ વિશ્વાસ મૂક્યો છે. જ્યારે મતદારો પોતાનું આવતીકાલે પરિણામ બતાવશે ત્યારે જ ખબર પડશે કે કોણે બાજી મારશે. જી सूरज, જે રીતે આપ કહી રહ્યા છો કે फिर से एक बार मोदी जी का जादू चला है, અને જે રીતે એક્ઝિટ પોલમાં આપણે બધાએ જોયું છે કે એક્ઝિટ પોલની અંદર ફરીથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બની રહી છે, આવું બતાવી રહ્યા છે. આપણી સાથે આરતી પણ છે. આરતી, શું કહેશો, કેમ કે તમે બી પોલિટિકલી સમાચાર વાંચો છો અને લોકો અને નેતાઓની વચ્ચે જે તાલમેલ છે, અને આ વખતે જે કોન્ટ્રોવર્સી થઈ આપણા વડોદરા લોકસભા બેઠક પર, અને એ કોન્ટ્રોવર્સીને ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ઉમેદવાર બદલી દેવામાં આવ્યું, રંજનબેન ભટ્ટની જગ્યા પર ડોક્ટર હેમાંગ જોશીને ભારતીય જનતા પાર્ટીએ મોકો આપ્યો છે. શું લાગી રહ્યો છે, કેમ કે કોંગ્રેસ બી પોતાના દાવા મૂકી રહ્યા છે? આરતી. જી 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 કહી શકાય છે કે આ વખતે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તેના અનુસાર અનેક જગ્યાએ એવું પણ બતાવવામાં આવ્યું કે 26માંથી 26 ભાજપ જીતશે. પરંતુ જો ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં કોન્ટ્રોવર્સી જેવી તમે વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાનો વાણી વિલાસ હોય કે પછી અનેક મુદ્દાઓ છે જેને લઈને કહી શકાય છે કે વિરોધના વંટોળ ઉડ્યા છે. એટલે સાચું પરિણામ તો કાલે જ મળવાનું છે. અને જો વડોદરાની વાત કરું તો પહેલા રંજનબેન ભટ્ટ હતા, પછી ઉમેદવારી તેમના દ્વારા પરત ખેંચી લેવામાં આવી, અને યુવા ઉમેદવાર હેમાંગ જોશી અને જસપાલસિંહ પડિયાર વચ્ચે રસાકસીનો જે જંગ છે, સાચું પરિણામ તો આપણને કાલે જ મળશે. પરંતુ કહી શકાય છે કે જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા એ હવે સાચા નીકળે છે કે કંઈ, એ તો કાલે જ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ અત્યારે જે સમીક્ષાઓ છે તે અધિકારીઓ દ્વારા કરી લેવામાં આવી છે, અને કાલે જ ખબર પડશે કે કોણ જીતશે, કોણ બાજી મારવાનું છે. સર, આરતી, જે રીતે આપે કીધું કે પણ એક્ઝિટ પોલમાં તમામ જે દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વારાણસીથી જીતી રહ્યા છે, વાયનાડથી રાહુલ ગાંધી જીતી રહ્યા છે, અમિત શાહ ગાંધીનગરથી જીતી રહ્યા છે. એટલે જેટલા પણ મોટા નેતાઓ છે હાલ અત્યારે એક્ઝિટ પોલમાં તો જીત એમની નિશ્ચિત થઈ ગઈ છે. પણ સુરત, જે રીતે આપ અત્યારે પોલિટેકનિક ઉભા છો, અને જ્યાં ખાસ કરીને જે વ્યવસ્થા એકવાર ફરી અમારા દર્શકોને, કેમ કે કાલ સવારથી પણ આપ સ્ટ્રોંગ રૂમમાં અંદર જવાના છો, ત્યાંનું કેવું માહોલ હોય છે, મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે કે નહીં, એ થોડું અમારા દર્શકોને ડિટેલ આપશો? બિલકુલ, જે રીતે આવતીકાલે સવારે 8 વાગ્યાથી જ્યારે મતગણતરી થવાની છે ત્યારથી જે પોલિટેકનિક સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા જે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે ને, ત્યાં સુરક્ષાની વાત કરીએ તો તમામ તંત્ર દ્વારા અત્યારે આખરી ઓપ અપાવી દેવામાં છે. ને અત્યારે હાલ જ જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ અહીંથી રવાના થયા છે. એટલે કહી શકાય કે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ અપાવી દેવામાં છે. જે રીતે વડોદરા બેઠકનું જે મતદાન થયું હતું 61.59% મતદાન થયું હતું. એટલે જ્યારે 8 વાગ્યાથી શરૂઆત થશે 12 વાગ્યા સુધી 12 થી 1ના ગાળામાં આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ બાજી મારે. સાથે આ જે પોલિટેકનિકનો રસ્તો છે, એટલે પંડ્યા બ્રિજથી ફતેગંજ જવાનો જે તમામ જે રસ્તાઓ છે એ બંધ કરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિ અહીંથી અવર જવર કરી નહીં શકે, અને તમામ માટે અન્ય વૈકલ્પિક રસ્તાઓ માટેનું જાહેરનામું પણ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જી સૂરજ, અમારા દર્શકોને શું કહેશો, કેમ કે કાલ સવારથી આપ 6 વાગે ત્યાં પહોંચી જવાના છો. સ્ટ્રોંગ રૂમની જે પણ એક મતપેટીનું જે ઈવીએમ મશીનમાંથી તમામ જે વોટો છે એ બહાર આવશે, કેવી અપડેટ રહેશે કાલ સવારથી આપ અપડેટ આપવાના છો? અમારા દર્શકોને થોડું જણાવી દો તો સવારથી લોકો જોડાઈ જાય. બિલકુલ અમે સવારે 6:30 વાગ્યાથી જ આ સ્પાર્ક ટુડેના પેજ પરથી લાઈવ થવાના છે. તમામ જે માહિતી છે, મહા કવરેજ છે સ્પાર્ક ટુડેનું, એ આપના સુધી, અમારા દર્શકો સુધી અમે પહોંચાડવાના છે. પરંતુ ચોક્કસથી તમામ અમારા જે દર્શકો છે તમામ સ્પાર્ક ટુડેનું પેજ ખોલી રાખે, કારણ કે જે પણ માહિતી આવશે, કોણ આગળ ચાલે છે, કોણ પાછળ ચાલે છે, કોણ જીત તરફ આગળ વધી રહ્યું છે, કોણ હાર તરફ જઈ રહ્યું છે, તમામ જે માહિતી છે એ માહિતી અમારા દર્શકો સુધી પહોંચશે. એના માટેના જ અમે મહા કવરેજનું આયોજન કર્યું છે. જી આરતી, આપ શું કહેશો? અમારા જેટલા બી દર્શકો લાઈવમાં હમણાં જોડાયા છે, અને કાલ સવારથી આપ પણ ત્યાં જવાના છો. આરતી, પોલિટેકનિકનું બહારનો માહોલ આખું બતાવવાના છો, તો બધા લોકો જોડાય, શું કહેવા માંગશો આરતી બધાને? જી સર, રસાકસીનો જંગ અત્યાર સુધી બધા વાતો કરતા હતા કે અબકી વાર 400 પાર અને પછી ખાતું ખુલી શકે છે, આવી બધી જે વાતો કરવામાં આવતી હતી, કાલે
સાચા જે પરિણામો છે તે સામે આવવાના છે, લોકોમાં પણ સર આપણે ઉત્સાહ જોઈ શકીએ છીએ. એટલે કાલે જે પરિણામો છે, એક્ઝિટ પોલના આંકડા હોય કે પછી કંઈ પણ જે તથ્ય છે તે કાલે સામે આવવાનું છે. તૈયારીઓ થઈ ગઈ છે, સુવિધાઓ વ્યવસ્થાઓ તમામ જે કરવાની છે તે તમામ વ્યવસ્થાઓ અધિકારીઓ દ્વારા કરી દેવામાં આવી છે, અને કાલે જે સાચા પરિણામ છે તે સામે આવવાના છે. અને સ્પાર્ક ટુડેના દર્શકોને પણ ખાસ કહેવા માંગીશ કે સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે મહા કવરેજ બતાવવામાં આવનાર છે, સવારથી જ અમે ત્યાં લાઈવ કરવાના છે, એટલે તમામ જે માહિતી છે અમારા થકી તમને મળી જશે. જી સર. આરતી અને સૂરજ, આપનો આભાર. ને સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે સવારથી આપ લાઈવ રહેજો. 7 વાગ્યાથી સ્પાર્ક ટુડે ન્યૂઝ સ્ટ્રોંગ રૂમની અંદર અમારી ટીમો, સૂરજ સોલંકી, અમારા જે કેમેરામેન છે ગૌતમ સુનવને, અમારી બહારની ટીમની વાત કરાવી દઉં, કેમ કે સ્ટ્રોંગ રૂમથી જે પણ ઈવીએમ મશીન લઈને જશે કાઉન્ટિંગ સેન્ટર પર, ત્યાં પલની જે રિપોર્ટ હશે, અમારા જે રિપોર્ટર છે સૂરજ સોલંકી એ આપને બતાવશે. એમની સાથે વિડીયો કેમેરામેન હશે ગૌતમ સુનવને. બહારની ટીમની હું વાત કરી દઉં દર્શક મિત્રો, તો અમારી સાથે આરતી પંડ્યા બહારથી આપને રિપોર્ટ આપશે. બિરેન સોલંકી જે છે એ આપણી સાથે બહારથી પોલિટેકનિકથી જોડાવશે. પરેશ મકવાના છે. કેમેરામેનમાં વાત કરીએ તો રાહુલ કપ્તાન છે. રિપોર્ટરમાં રવિ સિંધા બી છે આપણી સાથે. વિડીયો જર્નલિસ્ટમાં રાહુલ કપ્તાન, અબરાર સૈયદ, કમલેશ જોશી, જીતેન્દ્ર પટેલ, તમામ બહારનું આખું સ્ટાફ અમારો કન્ટિન્યુ આ અપડેટ, જે પણ અપડેટ સ્ટ્રોંગ રૂમની હશે કે બહારની હશે, એ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર ફેસબુક પર લાઈવ થશે, ફેસબુક પર અને જીટીપીએલ પર પણ અમે દર્શક મિત્રો આપને લાઈવ બતાવીશું. 278 અમારો જીટીપીએલનો નંબર છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝને હજુ સુધી તો આપ લોકોએ ફોલો ના કર્યો હોય તો પ્લીઝ ફોલો કરી લેજો. સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે ફેસબુક પેજ છે એને લાઇક કરજો, એને ફોલો કરજો. અમારી જે યુટ્યુબ ચેનલ છે એને આપ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન જરૂરથી વગાડજો, અને અમારી જે ઇન્સ્ટા ચેનલ છે એને પણ આપ ફોલો કરજો. તમામ કાઉન્ટિંગની જે અપડેટ છે, એવું નથી દર્શક મિત્રો કે આ વડોદરા લોકસભાના બેઠકની તમને અપડેટ મળશે. ગુજરાતની 25, એક તો સુરતમાં તો જીતી ગયા, 25 જે લોકસભા છે એમાં એક મિનિટે તમને અમે અપડેટ કરીશું. 25 લોકસભા અને જે વિધાનસભાના જે પેટા ચૂંટણી જ્યાં પણ થઈ રહ્યા છે એની પણ અપડેટ તમને અમે લાઈવ બતાવીશું ફેસબુક પેજ પર. અમારા સાથે તમામ જે ટીમો છે હું ફરીથી જણાવી દઉં, સૂરજ સોલંકી રહેશે સ્ટ્રોંગ રૂમ પોલિટેકનિક ખાતે, એમની સાથે કેમેરામેન રહેશે ગૌતમ સુનવને. બહારની ટીમની વાત કરીએ તો આરતી પંડ્યા છે મારી સાથે, બહાર રહેવાની છે. પરેશ મકવાના છે, રવિ સિંધા છે, એમની સાથે કેમેરામેનમાં રહેશે કમલેશ જોશી, જીતેન્દ્ર પટેલ, અબરાર સૈયદ, અને ખાસ કરીને સ્ટુડિયોની વાત કરીએ તો સ્ટુડિયોમાં મેં છું, નમ્રતા મેડમ છે, બિરેન સોલંકી બહારથી કરશે. આ તમામ આખું સ્ટાફ. અમારા વિડીયો એડિટિંગમાં વાત કરીએ તો અમિત કુમાર હશે, શુભમ હશે, સનીભાઈ હશે અમારી સાથે. વિડીયો સ્ટુડિયોની વાત કરીએ તો નિખિલ રાવલ અમારી સાથે જોડાશે કેમેરામેનમાં. વિડીયો જર્નલિસ્ટમાં વાત કરીશું તો અખિલ વાઘેલા પણ અમારી સાથે રહેશે. અને આ તમામ વસ્તુ અત્યારે આપ લાઈવ જોઈ રહ્યા છો એ સૌથી વધારે મહેનત છે પ્રકાશભાઈની છે. આ પ્રકાશભાઈના થ્રુ જ આ તમામ વસ્તુઓ પોસિબલ છે. દર્શક મિત્રો, આ સવારથી આખી ટીમ વડોદરાની પલની જે ન્યૂઝ હશે એ તમારા સુધી અમે પહોંચાડીશું. અને ખાસ કરીને વડોદરા નહીં, સમગ્ર દેશમાં કેટલી સીટો પર કોણ આગળ છે એ પણ અપડેટ તમને અમે પહોંચાડતી રહીશું. સ્પાર્ક ટુડે ન્યૂઝને તમે જે દર્શક મિત્રો પ્રેમ કરી રહ્યા છો એ પ્રેમના કારણે જ અમારી તાકાત હોય છે, અને અમે એ તાકાતથી આગળ કામ કરતા રહીશું, અને તમારા જે પ્રશ્નો છે એ પણ અમે ઉઠાવતા રહીશું. તમામ લોકો અત્યારે જે લાઈવમાં જોડાયા છે એ તમામનો હું દિલથી આભાર માનું છું. કાલ સવારે બી આવી રીતે અમારા સાથે જોડાવજો, અને તમામ જે સ્ટ્રોંગ રૂમથી લઈને પોલિટેકનિક બહારનું માહોલ એ અમને તમને લાઈવ બતાવીશું. દર્શક મિત્રો, ફરીથી જેટલા બી લોકો જોડાયા હું ફરીથી તમામ લોકોનો દિલથી આભાર માનું છું. વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.